ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી અમદાવાદ શહેરના સાર્થિક પ્રોજેક્ટ અંતર્ગત પ્રશ્ન બેંક 2024 નું સોલ્યુશન માટે આપણે ભેગા થયેલા છીએ. એમાં હું આશિત પ્રજાપતિ તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે મેથ્સમાં ચેપ્ટર 2 ના ત્રિકોણમિતિય પ્રતિવિધેયોના અમુક એમસીક્યુ ગયા લેક્ચરમાં જોયેલા છે. આજે આપણે એ એમસીક્યુ ને આગળ વધારીએ છીએ. તમારો પ્રશ્ન નંબર 49. ક્વેશ્ચન નંબર તમને 49 એવું કહે છે કે જો cos 2 sin inverse x is equal to 1/9 હોય તો તમારે x નું મૂલ્ય શોધવાનું છે. જો તમે ક્વેશ્ચન જુઓ છો તો તમને એટલી ખબર પડે કે આ cos 2 થીટા જેવું દેખાય છે. cos 2 થીટા જેમાં થીટા બરાબર sin inverse x છે. તો આપણે સમજવું જોઈએ કે cos 2 થીટાના આટલા સૂત્રો આપેલા છે આપણને. એમાંથી એવા સૂત્રોનો ઉપયોગ કરીએ કે જેમાં સાઇન આવતું હોય. કેમ? કારણ કે જો સાઇન આવે તો સાઇન અને સાઇન ઇન્વર્સ ઉડી જાય. તો એ કન્સેપ્ટનો યુઝ કરીને આપણે આગળ ચાલુ કરીએ તો cos 2 થીટાનું 1 - 2 sin સ્ક્વેર અને અહીંયા છે થીટા sin ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ તમને 1/9 તો આપેલું જ છે. હવે કદાચ તમને સમજણ પડી હશે હું શું કહેવા માંગુ છું. cos 2 થીટા બરાબર 1 - 2 sin સ્ક્વેર થીટા, જ્યાં sin અને sin કેન્સલ થઈ જાય છે. જો sin અને sin કેન્સલ થઈ જાય છે તો શું વધે છે બેટા? 1 - 2 અહીંયા વધ્યું ફક્ત x, x નો વર્ગ, x² બરાબર 1/9. આનું સોલ્યુશન કરીએ તો 1 - 1/9 ઇઝ ઇક્વલ ટુ 2x². જો આનું સોલ્યુશન આપે તો બેટા 9 * 1 9 - 1 8/9 ઇઝ ઇક્વલ ટુ 2x². તો 2 અને 4 બંને કેન્સલ થાય છે. તમારો આન્સર છે x² ઇઝ ઇક્વલ ટુ 4/9 અને તમારી x ની કિંમત આવે છે ±2/3. મેક શ્યોર બેટા કે પ્લસ ઓર માઇનસ તમારે કમ્પલસરી લખવાનું છે. પરંતુ જો તમે ઓપ્શન જુઓ છો તો ઓપ્શનમાં ઓનલી પ્લસ જ છે અને 2/3 આપેલું જ છે. તો પછી તમારે આગળ કંઈ પણ સોલ્વ કરવાની જરૂર નથી. ઠીક છે? કારણ કે એટલા માટે તો આપણે એમસીક્યુ કરી રહ્યા છીએ કે એક વખત આન્સર લાયા પછી ઓપ્શનો જોઈશું. જો એમાં અનુકૂળ આવતું હોય તો આપણે ફટાફટ વેલ્યુ પુટ કરી દઈશું. ઠીક છે બેટા? નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચનમાં તમને એવું કીધેલું છે કે sec² tan inverse 3 પ્લસ cosec² cot inverse 3 એની કિંમત શોધવાની છે. તો આપણને બેટા પહેલેથી ખ્યાલ છે કે જો બાર sec છે તો અંદર sec હોય તો sec અને sec inverse ઉડી શકે. cosec છે અંદર cosec હોય તો cosec અને cosec inverse ઉડી શકે. એટલા માટે આપણે શું કરીએ છીએ બેટા? આના માટે આપણે એક સરસ મજાનો ટ્રાયેંગલ ડ્રો કરીએ છીએ જેમાં હંમેશા આ મારો ખૂણો હશે. ચલો tan નું સૂત્ર શું છે બેટા? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો એનો કર્ણ કેટલો થાય બેટા? 3 નો વર્ગ 9 + 1 10 અને એ પણ કેવા? વર્ગમૂળમાં. ચલો આની વાત કરીએ બેટા. આનો ટ્રાયેંગલ ડ્રો કરીએ તો આ છે તમારો એંગલ. કોટ નું સૂત્ર શું છે બેટા? પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ અને √10 એનો કર્ણ થઈ જાય છે. હવે આપણને શું જરૂર છે? આમાંથી આ tan માટેનું આપણે ત્રિકોણ દોર્યો. હવે ત્રિકોણમાંથી તો આપણે કોઈ પણ પ્રતિવિધેય બનાવી શકીએ. તો આપણે આવું લખીએ છીએ sec એવું ને એવું છે, એમાં આખાનો આપણે વર્ગ કરી દઈએ છીએ, વત્તા cosec પણ એવું ને એવું છે અને એમાં આખાનો તમે બેટા વર્ગ કરી દો છો. હવે આપણી જોડે tan ઇન્વર્સ હતું. આપણે કેમ ટ્રાયેંગલ દોર્યો? કે આપણને એવી ખબર પડે કે જો અહીંયા sec લખીએ તો sec અને sec ઇન્વર્સ ઉડી જાય. તો આ પ્રશ્નમાંથી, આ ત્રિકોણમાંથી આપણે sec ની કિંમત કેવી રીતે લખી શકીએ બેટા? sec નું સૂત્ર શું છે? કર્ણ ભાગ્યા પાસેની બાજુ, તો √10. એવી જ રીતે આની વાત કરીએ. આ ત્રિકોણમાંથી cosec ઇન્વર્સ ની કિંમત કેવી રીતે લખાય? cosec ઇન્વર્સ શું છે? કર્ણ ભાગ્યા સામેની બાજુ, તો એ છે √10. તો તમે જોઈ શકો છો કે sec ઇન્વર્સ, cosec ઇન્વર્સ ઉડી જાય છે. જો ઉડી જાય છે તો તમારો જવાબ શું આવે બેટા? √10² પ્લસ √10². તો આવે છે 10 + 10 = 20. તો 20 છે ઓપ્શનમાં? યસ, ઓપ્શન નંબર એ ઇઝ રાઈટ. જો તમે સમજી શકો છો તો આપણે ફક્ત એટલું જ ધ્યાન રાખીએ છીએ કે જો સમાન ફંક્શન અને એની ઇન્વર્સ ફંક્શન હોય તો પછી એ કેન્સલ થઈ શકે છે. તો પછી એનો આપણે બહુ સરળતાથી આન્સર લઈ શકીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન.
તમને નેક્સ્ટ ક્વેશ્ચન બેટા આપી દીધો છે sin π/2 માઇનસ sin ઇનવર્સ -1.5. સૌ પ્રથમ આપણે આ અંદરને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. તો sin એઝ ઇટ ઇઝ અહીંયા લખ્યું છે બેટા π/2. સાઇન ઇનવર્સ ની અંદર માઇનસ હોય તો માઇનસ ક્યાં આવી જાય બેટા? 12 આવી જાય. જો -12 આવી જાય તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય અને અહીંયા આન્સર આવી જાય સાઇન ઇનવર્સ 1/2. ઠીક છે. અચ્છા, હવે તમે જો શું કરી શકો, તમે આની કિંમત π/6 લખી શકો, પછી આનું સાદુરૂપ આપો અને પછી ફરીથી સાઇન નું સાદુરૂપ આપવું પડે. પરંતુ જો આપણે આવું કરીએ તો આપણને એટલી ખબર છે કે સાઇન π/2 પ્લસ થીટા એ કોસ થીટા થશે, હે ને? આપણને ખ્યાલ છે, આવું તમે ભણેલા છો કે સાઇન π/2 પ્લસ ઓર માઇનસ થીટા એ તમને પ્લસ ઓર માઇનસ કોસ થીટા આપે. ઠીક છે. તો એકવાર જોઈ લઈએ કે સાઇન π/2 પ્લસ એટલે કોસ થાય છે, આપણને બહુ સારી રીતે ખબર છે, પરંતુ એ પ્લસ થાય કે માઇનસ થાય કેવી રીતે ખબર પડે? તો π/2 પ્લસ આપણે જો એકમ વર્તુળની ચર્ચા કરીએ તો અહીંયા છે બેટા π/2. આ તમારી ઘડિયાળના કાંટાની દિશા, આ તમારા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. તો આપણને પ્લસ આપેલું છે તો આ દિશામાં જઈશું તમે બીજા ચરણમાં પહોંચશો. જો બીજા ચરણમાં પહોંચીએ તો બીજા ચરણમાં આપણે પ્રશ્ન જોવાનું. પ્રશ્ન કેવો છે? સાઇન કેવું હોય બીજા ચરણમાં? ધન. તો પછી કોઈ પ્રકારની પ્રોબ્લેમ છે નહીં. ઠીક છે. તો હવે આપણે આ બંનેને ઉડાડવું હોય તો શું કરવું પડે બકા? સાઇન નો ટ્રાયેંગલ દોરો, એમાં હંમેશા ખૂણો આ રહેશે. આ જવાબ છે 1 સામેની બાજુ ભાગ્યા કર્ણ. આમાં શું કરવું પડે? જો ત્રીજી બાજુ શોધવું હોય તો કર્ણનો વર્ગ માઇનસ 1 નો વર્ગ એટલે 4 - 1 3 એટલે √3. જો તમે આમાં cos લખી શકો તો cos ઇનવર્સ √3/2. તો જવાબ તમારો આવી જાય છે બેટા √3/2. આન્સર ઇઝ યોર્સ. ઠીક છે. આમાં તમે ગમે તે રીતે કરી શકો. અહીંયા તમે π/6 કરીને પણ ફટાફટ તમે કિંમત લાવી શકતા હતા, એમાં કોઈ વાંધો નથી. આ મેં તમને ખાલી નવી વસ્તુ કીધી. બાકી અહીંયા π/6 છે, તમે ડાયરેક્ટ લખી શકતા હતા કે cos π/6. cos π/6 ની કિંમત √3/2. બરોબર છે. ઠીક છે. નેક્સ્ટ ક્વેશ્ચન બેટા. ચલો ફરીથી tan² sec ઇનવર્સ 3 પ્લસ cosec² cot ઇનવર્સ 2 પ્લસ cos² cos ઇનવર્સ 2/3 પ્લસ sin ઇનવર્સ 2/3. તમે જ્યારે આવું જુઓ છો cos ઇનવર્સ 2/3 પ્લસ sin ઇનવર્સ 2/3 એટલે તરત તમને ખ્યાલ આવે છે કે sin ઇનવર્સ x પ્લસ cos ઇનવર્સ x ની કિંમત π/2 થઈ જાય છે. તો આ કિંમત તમને મળી ગઈ π/2. સાથે સાથે આપણે જો આ બે કૌંસ જોઈએ તો આપણને એવી ખબર પડે, જેવી રીતે આપણે નેક્સ્ટ ટુ લાસ્ટ ક્વેશ્ચનમાં ડિસ્કશન કર્યું કે આનો સરસ મજાનો ટ્રાયેંગલ બનાવી દઈએ. ચલો સેક નું સૂત્ર શું છે? કર્ણ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ શું થઈ જાય બકા? 2√2. ચલો વન્સ મોર આની વાત કરીએ. જો આનો ટ્રાયેંગલ બનાવીએ છીએ તો કોટ નું સૂત્ર શું છે? પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. અને આ શું થઈ જાય? 2 નો વર્ગ 4 ને 1 5 એટલે કે √5. જો આ ત્રણ વસ્તુ તમને ફટાફટ ખબર પડી જાય છે તો હવે તમારા માટે ઘણું સિમ્પલ છે. શું સિમ્પલ છે? tan cosec અને cos સ્ક્વેરમાં અનુક્રમે જે જે કિંમતો જરૂરી છે એ મૂકો. આ આપણને ખબર પડી ગઈ કે અહીંયા tan² આવશે. આ આપણને ખબર પડી ગઈ કે આ cosec² આવશે. વત્તા અહીંયા આપણને ખબર પડી ગઈ કે cos². આની કિંમત π/2 છે. ઓકે. હવે આ ત્રિકોણમાંથી આપણે કોની કિંમત લખવાની? tan ની. તો શું લખીશું બેટા? tan ઇનવર્સ. tan શું છે? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. આમાં આપણે કોની કિંમત લખવાની? cosec ની. ચલો cosec ની કિંમત શું છે? કર્ણ ભાગ્યા સામેની બાજુ. તો √5. તમે જોઈ શકો છો કે tan કેન્સલ થઈને તમને જવાબ મળે છે 2√2 નો હોલ સ્ક્વેર પ્લસ √5 નો હોલ સ્ક્વેર પ્લસ cos π/2 શું થાય બેટા? 0. તો 0 નો સ્ક્વેર 0. ચલો 2√2 નો સ્ક્વેર થાય 8, √5 નો સ્ક્વેર થાય 5 અને પ્લસ 0. તો તમને જવાબ શું મળે છે બેટા? 13. 13 એ ઓપ્શનમાં છે. યસ, ઓપ્શન નંબર ડી ઇઝ યોર રાઈટ આન્સર. ક્લિયર છે? જો તમને બીજા વિધેયો આપેલા છે તો તમને ગભરાવાની કોઈ જરૂર નથી. ફક્ત ને ફક્ત તમે એના ત્રિકોણ બનાવી દો. ત્રિકોણથી તમને જે ત્રિકોણમિતીય વિધેય જોતું હોય એ તમે મૂકી શકો છો. ઓકે. સારામાં સારો ક્વેશ્ચન અને ખૂબ જ સમજવાનો ક્વેશ્ચન, કારણ કે ક્વેશ્ચન બહુ ઇઝી છે. એક વખત આપણે એની મેથડ જોઈ લઈએ અથવા તો તમને ભૂતકાળ યાદ સારી રીતે હોય તમારું ધોરણ 11
તો આ પ્રશ્ન ખૂબ જ સારો છે અને ખૂબ જ સોલ્વ કરવાની મજા આવે છે. સૌપ્રથમ તમને આપી દીધું છે બેટા કે sin ઇન્વર્સ a ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા. બીજું આપી દીધું છે sin ઇન્વર્સ b ઇઝ ઇક્વલ ટુ આલ્ફા માઇનસ બીટા. તો તમારે sin સ્ક્વેર આલ્ફા પ્લસ sin cos સ્ક્વેર બીટાની કિંમત શોધવાની છે. હવે જો આપણે ઓપ્શન જોઈએ તો ઓપ્શનમાં તમે એક વસ્તુ ધ્યાનથી જુઓ, ab 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 a અને b બંને મલ્ટીપ્લિકેશનમાં છે, ગુણાકારમાં છે. ઠીક છે, હું આની ઉપર આવ્યું કે આનો મતલબ શું થાય. ચલો સૌપ્રથમ આપણે આ સ્ટેપમાંથી એવું કહી શકીએ કે a બરાબર sin આલ્ફા પ્લસ બીટા લખી શકાય. હા, ચલો આમાંથી શું લખી શકાય બેટા? b બરાબર sin આલ્ફા માઇનસ બીટા લખી શકાય. આટલી વસ્તુ તો આપણને જોઈને ખબર પડે છે. હવે આપણે ઓપ્શનમાં જોયું હતું કે ઓપ્શનમાં તમામ ab ગુણાકારમાં છે. જો તમામ ab ગુણાકારમાં છે તો આપણે કામ કરીએ, આ બંનેનો ગુણાકાર કરીને જોઈ લઈએ શું જવાબ આવે છે. તો ab છે તમારો sin આલ્ફા પ્લસ બીટા ગુણ્યા sin આલ્ફા માઇનસ બીટા. ઠીક છે, હવે હું તમને કહેતો હતો ને તમારું ભૂતકાળ તમને યાદ કરાવડાવું. તો ધોરણ નંબર 11 એમાં ત્રીજું પ્રકરણ ત્રિકોણમિતીય વિધેયોમાં તમારી જોડે આવું એક સરસ સમીકરણ હતું. એનું હું તમને યાદ પણ અપાઈ દઉં અને તમને એની ફટાફટ શોર્ટ ટિપ્સ પણ કહી દઉં. sin સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર આપેલું હોય ને બેટા, કાં તો cos સ્ક્વેર માઇનસ cos સ્ક્વેર આપેલું હોય, બરોબર છે, અથવા તો sin સ્ક્વેર માઇનસ cos સ્ક્વેર આપેલું હોય અથવા તો cos સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર આપેલું. તમે એવું સમજી શકો કે sin sin એટલે સમાન છે, cos cos એટલે સમાન છે, sin cos એટલે અલગ છે, cos sin એટલે અલગ છે. જો સમાન હોય, sin sin કે cos cos સમાન હોય તો બેટા આનો જવાબ આવે sin a પ્લસ b ગુણ્યા sin a માઇનસ b. ઠીક છે, અને જો અલગ અલગ હોય sin cos અને cos sin તો આનો જવાબ આવે બેટા cos a પ્લસ b ઇન્ટુ cos a માઇનસ b. ઠીક છે, હવે ક્યાં કનેક્ટ કરી શકો? તમે ધ્યાનથી જોઈ શકો છો કે sin ના એંગલમાં a પ્લસ b અને a માઇનસ b છે, આલ્ફા વત્તા બીટા આલ્ફા માઇનસ બીટા. તો આ sin ક્યારે આવે? હવે આપણે ઊંધું વિચારીએ. આમાં આપણે અહીંયાથી આમ જતા હતા કે એમાં સમાન હોય sin સ્ક્વેર cos સ્ક્વેર તો તમે sin લખી શકો. અહીંયા આપણે ઊંધું જવાનું છે કે sin sin હોય, સમાન હોય તો તમે શું લખી શકો? sin સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર અથવા તો cos સ્ક્વેર માઇનસ cos સ્ક્વેર. તમે પ્રશ્ન જોઈ શકો છો એમાં sin સ્ક્વેર આલ્ફા છે, cos સ્ક્વેર બીટા પણ છે, તો આપણે કોઈ બી એકને સ્વીકારીએ. માની લો આપણે શરૂઆત કરીએ છીએ sin થી, તો આપણે આને આવી રીતે લખી શકીએ sin સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર બીટા. લગભગ તમે આ વસ્તુનો કન્સેપ્ટ સમજ્યા હોય તો આ વસ્તુ તમારા માટે સિમ્પલ છે. આ એક જ સ્ટેપ સૌથી મહત્વનું છે. આ એક વખત ખબર પડી ગઈ પછી પ્રશ્નને પૂછો, પ્રશ્નને શું જોઈએ છે? sin સ્ક્વેર આલ્ફા વત્તા cos સ્ક્વેર બીટા જોઈએ છે. તો આ sin સ્ક્વેર બીટાને હું cos સ્ક્વેર બીટામાં કેવી રીતે ફેરવી શકું? તો આવી રીતે લખી શકાય ab ઇઝ ઇક્વલ ટુ sin સ્ક્વેર આલ્ફા માઇનસ 1 માઇનસ cos સ્ક્વેર બીટા. ચલો અંદર માઇનસ આપી દઈએ તો ab બરાબર sin સ્ક્વેર આલ્ફા માઇનસ 1 પ્લસ cos સ્ક્વેર બીટા. તમે જોઈ શકો છો -1 રાઈટ સાઈડ જાય છે, તો આપણે એવું લખી શકીએ ફરીથી sin સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા બરાબર ab પ્લસ 1. આ તમારો જવાબ છે. તમને પ્રશ્ન જો sin સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પૂછ્યો છે અને જવાબ શું છે? ab પ્લસ 1. ઓપ્શન નંબર એ ઇઝ રાઈટ, ab પ્લસ 1. જો તમે આ પ્રશ્ન ધ્યાનથી સમજ્યા હોય તો અહીંયા સુધી તો તમને કોઈ પ્રોબ્લેમ હતી જ નહીં. મેં તમને મગજમાં ખાલી એટલું નખ્યું છે કે આ પ્રશ્નમાં તમે શું કરી શકો. તો પ્રશ્નમાં આપણે શું કર્યું છે કે જવાબ જોયો છે તો ab ગુણાકારમાં હતા. ab ગુણાકારમાં હતા તો મેં ગુણાકાર કર્યો. જેવું ગુણાકાર થાય છે તરત જ મને ધોરણ 11 યાદ આવે છે, અને ધોરણ 11 યાદ આવે છે એમાં આ વસ્તુ મને યાદ હતી એટલા માટે અહીંયા પુટ કરી, હે ને? તો એવી જ રીતે તમે 12th માં ભણો છો પણ નાના નાના કન્સેપ્ટ તમારા 11 ના ઘણા કામ લાગશે. ઠીક છે, નેક્સ્ટ પ્રશ્ન જોઈએ બેટા. તમને એવું કહી દીધું છે કે જો 2 sin ઇન્વર્સ x બરાબર sin 2x ગુણ્યા √1 - x² હોય તો x કયા અંતરાલમાં હોઈ શકે? ઠીક છે, આપણી જોડે આ પ્રશ્ન છે ને બેટા, તો એને આપણે એક બેઝ લઈને આગળ વધીએ. હંમેશા આપણે એવું કહીએ છીએ કે સાઇન ઇન્વર્સ ની અંદર
પહેલી પ્રાયોરિટી એવી હોવી જોઈએ કે સાઇનનું સૂત્ર હોય. જો સાઇનનું સૂત્ર હોય તો સાઇન ઉડી જાય, એટલા માટે. જો એવું શક્ય છે તો તમે જોઈ શકો છો કે જો x બરાબર સાઇન લઈએ તો પછી આ કોસ થઈ જાય, તો આ સાઇન 2 થીટાનું સૂત્ર બને છે. એટલા માટે આપણે શું કરીએ બેટા, x બરાબર શું ધારી લઈએ, સાઇન થીટા. જો x બરાબર સાઇન થીટા ધારી લઈએ છીએ તો સાઇન ઇનવર્સ આ શું થઈ જાય, x ની જગ્યાએ બેટા સાઇન થીટા, અંડર રૂટ 1 માઇનસ સાઇન સ્ક્વેર શું થઈ જાય, કોસ થીટા. તો આ તમારું સરસ મજાનું બની ગયું સાઇન 2 થીટા. ઠીક છે. લગભગ તમે લોકોએ જો ચોપડીના દાખલા સારી રીતે ગણેલા હોય તો આટલી વસ્તુમાં તમને કોઈ પ્રોબ્લેમ હશે નહીં. હવે શું છે કે હવે આ બંનેને આપણે ક્યારે ઉડાડી શકીએ, ક્યારે જવાબ 2 થીટા આવે, જ્યારે 2 થીટા સાઇન ઇન્વર્સના વિસ્તારમાં હોય. તો તમે આવું લખી શકો કે 2 થીટા બિલોંગ્સ ટુ સાઇન ઇન્વર્સનો વિસ્તાર શું છે બેટા, -π/2 થી π/2. ઠીક છે. જો મારે થીટા લાવવો હોય તો થીટા બિલોંગ્સ ટુ 2 થી ડિવાઈડ કરો, -π/4 થી +π/4, કારણ કે 2 વડે બંનેને ભાગી દીધા છે. હવે થીટા શું છે, આપણે જવાબ એકચ્યુઅલમાં x લાવવાનો છે. તો થીટા આપણો શું છે, સાઇન ઇન્વર્સ x કહી શકાય. અહીંયા થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ x. તો જો થીટાની જગ્યાએ તમે સાઇન ઇન્વર્સ x લખો છો, અથવા તમે એવું પણ કરી દો કે થીટા મતલબ તમે સાઇન આપી દો બધાને, તો પણ કઈ વાંધો નથી, તો પણ સમાન જ વસ્તુ છે. π/4 π/4. ઓકે. હવે જો મારે x બનાવવું હોય તો અહીંયા શું લખી શકાય બેટા, સાઇન -π/4 અને સાઇન +π/4. ઠીક છે. તો x ની કિંમત ક્યાંથી ક્યાં લાઈ કરે છે બેટા, સાઇન ની અંદર માઇનસ હોય તો -12 આવે, સાઇન π/4 ની કિંમત 1/√2, સાઇન π/4 ની કિંમત 1/√2. તો તમે એવું લખી શકો કે x ની કિંમત -1/√2 થી 1/√2 ની વચ્ચે છે, જે તમારો ઓપ્શન નંબર છે A. ઠીક છે. તો જ્યારે બી ત્રિકોણમિતીય વિધેયોમાં તમે આ કેન્સલ કરો છો ત્યારે એટલું હંમેશા ધ્યાન રાખવું કે આ હંમેશા આગળવાળા પ્રતિવિધેયના અથવા તો વિધેય હોય એના વિસ્તારમાં હોય. ઠીક છે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન. આપણી જોડે સરસ મજાનો ક્વેશ્ચન છે, સાઇન ઇન્વર્સ કોસ સાઇન ઇન્વર્સ √3/2. તો આ તમારા માટે ઘણો ઈઝી ક્વેશ્ચન છે બેટા. તમને આની કિંમત ડાયરેક્ટ આવડે છે. તમે આવું લખી શકો, સાઇન ઇન્વર્સ કોસ. ચલો, સાઇન ઇન્વર્સમાં √3/2 ની કિંમત ક્યારે આવે છે, તો એની કિંમત આવે છે બેટા π/3 આગળ. ઠીક છે. હવે cos π/3 ની કિંમત શું છે, તો 1/2. સાઇનમાં 1/2 ક્યારે આવે છે, તો π/6. તો π/6 તમારો જવાબ છે. આ ખૂબ જ સરળ અને સિમ્પલ ક્વેશ્ચન તમારા માટે હતો. નેક્સ્ટ ક્વેશ્ચન બેટા, તમને એવું કીધેલું છે કે cos ઇન્વર્સ cosec cos ઇન્વર્સ આલ્ફા, આલ્ફા છે કાં તો એ છે મે બી એ છે, તો તમારે એની કિંમત શોધવાની છે. આપણે હમણાં જ આવા ઘણા બધા દાખલા જોયા બેટા કે જો આ બંને સમાન હોય તો તમે આ બંને કેન્સલ કરી શકો. અચ્છા, સમાન ક્યારે થાય, જ્યારે તમે આનો ત્રિકોણ દોરો અને એ ત્રિકોણને આમાં કન્વર્ટ કરો. ઠીક છે. તો સૌ પ્રથમ બેટા અહીંયા આવતા રહો, આપણે આનો સરસ મજાનો ટ્રાયંગલ દોરીએ. કોસ નું સૂત્ર શું છે, π/કર્ણ. તો એ છે બેટા, તો અહીંયા લખી દો a અને 1. તો આ તમારો શું થઈ જાય, √1 - a². સમજાય છે આટલું? જો આટલું સમજાતું હોય તો આપણે ફરીથી અહીંયા પ્રશ્ન લખીએ છીએ, cos ઇન્વર્સ, અહીંયા છે બેટા cosec. ચલો, આ જે cos ઇન્વર્સ છે, આ ખૂણામાંથી મારે cosec ઇન્વર્સ લખવું છે તો જ ઉડી શકે. cosec ઇન્વર્સ ક્યારે થાય, જ્યારે કર્ણ ભાગ્યા સામેની બાજુ. તો અહીંયા શું લખી શકું, cosec ઇન્વર્સ કર્ણ ભાગ્યા સામેની બાજુ. 1 2 4. ઠીક છે. હવે આપણને ખબર પડે બેટા આ બંને કેન્સલ થાય છે, તો તમારો જવાબ શું આવે છે, cos ઇન્વર્સ 1/√1 - a². ઠીક છે. આપણે અહીંયાથી cos ઇન્વર્સ હતો, cos ઇન્વર્સ જ્યારે લખ્યો છે કે આ આપણો ખૂણો છે, તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ.
તો આપણે કર્ણ માઇનસ a સ્ક્વેર નો રૂટ કરીએ એટલે સામેની બાજુ આવી જાય. તો એમાંથી મેં કોસેક ઇન્વર્સ લખ્યો છે કર્ણ ભાગ્યા સામેની બાજુ, કર્ણ ભાગ્યા સામેની બાજુ. અહીંયા તમે જોઈ શકો છો કે કોસેક અને આપણે કોસેક ઇન્વર્સ લખ્યું છે એ બંને ઉડી જાય છે. તો જવાબ આવે છે 1/√1 માઇનસ a સ્ક્વેર. ઠીક છે. હવે કોસ અને કોસ ઇન્વર્સ કેન્સલ થાય છે, પરંતુ એ આપણે અહીંયા ક્યાં ઓપ્શનમાં છે નહીં. ઓપ્શનમાં નથી તો આપણે ક્યાંક ને ક્યાંક લગભગ ભૂલ હોઈ શકે પ્રશ્નમાં. હું તમને કહું પ્રશ્નમાં કેવી રીતની ભૂલ હોઈ શકે. લગભગ અહીંયા કોટ હોઈ શકે. આપણે જોઈ લઈએ, આનો ખૂણો બનાવીને જોઈ લઈએ. ચલો આનો ફરીથી ત્રિકોણ બનાવીએ. જો આનો ફરીથી ત્રિકોણ બનાવીએ તો કોસ ઇન્વર્સ શું લખી શકાય? કોસ ઇન્વર્સ એટલે પાબા અપોન કર્ણ, તો પાબા અપોન કર્ણ. ઠીક છે. હવે આ કેવી રીતે લખાય બેટા? આનો વર્ગ 1 માઇનસ a સ્ક્વેર, એમાંથી આ માઇનસ કરવાનું, 1 માઇનસ કરવાનું એટલે -1. 1 માઇનસ a સ્ક્વેર માંથી -1 માઇનસ કરો એટલે જે તમારો જવાબ છે અહીંયા ક્વેશ્ચનમાં બેટા 100% કંઈક ના કંઈક પ્રોબ્લેમ છે. ઠીક છે. આપણે એક પ્રશ્ન ફરીથી એકવાર જોઈ લઈશું કે પ્રશ્નમાં કદાચ કોસની જગ્યાએ કોટ આવી ગયેલું હોઈ શકે, એવું કંઈક હોઈ શકે. ઠીક છે. આપણે બે વસ્તુ જોઈ લઈએ. માની લો અહીંયા કોસ છે અને અહીંયા તમને કોટ ઇન્વર્સ આપેલું છે. ચલો આનાથી જવાબ આવે છે. જો કોટ આપેલું છે બેટા તો કોટનું સૂત્ર છે 1/√1 માઇનસ a સ્ક્વેર. આ બંનેનો બેટા સરવાળો થાય. સરવાળો થાય તો 1 માઇનસ a સ્ક્વેર અને 1 એટલે જવાબ આવે 2 માઇનસ a સ્ક્વેર. તો અહીંયા આવે 2 માઇનસ a સ્ક્વેર. તો તમે શું લખી શકો? કોસ, આ તમે કોટ ઇન્વર્સ નો બનાવ્યો છે ત્રિકોણ, એમાંથી તમે કોસની સંખ્યા કેવી રીતે લખી શકો? કોસ ઇન્વર્સ શું થઈ શકે બેટા? પાબા અપોન કર્ણ. તો 1 ભાગ્યા પાબા અપોન કર્ણ, 2a સ્ક્વેર. તો હવે કોસ અને કોસ ઇન્વર્સ કેન્સલ થાય છે અને તમારો જવાબ છે 1/√2 માઇનસ a સ્ક્વેર. તો અહીંયા કોસની જગ્યાએ બેટા કોટ ઇન્વર્સ છે. આટલી વસ્તુ તમારે સુધારવાની છે. ઠીક છે. બાકી પ્રશ્નમાં તમારા કન્સેપ્ચ્યુઅલ કોઈ પ્રોબ્લેમ નથી. એ ફક્ત તમારા કોસની જગ્યાએ કોટ લખાઈ ગયું છે. બાકી જે સમાન છે એને કેન્સલ કરો, જે આવે છે એનો ફરીથી ત્રિકોણ દોરો. એ ત્રિકોણમાંથી જે વિધેય જોઈએ છે એ વિધેયનો ત્રિકોણ દોરીને એ બંને કેન્સલ થઈને જે વધે છે એ તમારો જવાબ આવે છે. ઠીક છે બેટા. નેક્સ્ટ પ્રશ્ન. ચલો નેક્સ્ટ પ્રશ્ન તમને શું કહે છે? sin ઇન્વર્સ sin 1/2, tan સ્ક્વેર sec ઇન્વર્સ 2 અને cot સ્ક્વેર cosec ઇન્વર્સ 4. આવું તમને કીધેલું છે. તો દર વખતેની જેમ બેટા આપણને જે વિધેય જોઈએ છે એ વિધેય બનાવવાની કોશિશ કરી. તો આની વાત કરીએ તો કોસેક નું સૂત્ર થાય બેટા પાબા સામેની બાજુ. તો અહીંયા જવાબમાં શું આવે? તો 16 માંથી 1 જાય તો 15, તો અહીંયા આવી જાય બેટા √15. આની વાત કરીએ બેટા સેક નો ત્રિકોણ બનાવીએ. સેક નું સૂત્ર શું છે? કર્ણ ભાગ્યા પાબા. તો કર્ણ છે તમારો 2, પાબા છે તમારો 1. તો આનો જવાબ શું આવે બેટા? 4 - 1 3 એટલે √3. અને આ તો તમારું રેડી જ છે, હે ને? આ તમને sin સ્ક્વેર sin ઇન્વર્સ 1/2 આપેલું છે. 1/2 sin ના વિસ્તારમાં છે, અથવા તમે કહી શકો કે આની કિંમત π/6 છે. તો sin સ્ક્વેર π/6 ની કિંમત શું થાય? 1/2 નો વર્ગ. ઠીક છે. ચલો અહીંયા ફરીથી એકવાર લખી દઈએ. sin ઇન્વર્સ 1/2 એનો આખાનો વર્ગ વત્તા tan, મારે અહીંયા tan લખવાનું છે અને આખાનો વર્ગ પ્લસ cot ઇન્વર્સ અને અહીંયા આખાનો વર્ગ. ઠીક છે. આ ત્રિકોણમાંથી tan લખીએ. tan શું થાય બેટા? સાબા અપોન પાબા, તો √3. આ ત્રિકોણમાંથી મારે કોટ લખવો છે, તો કોટ શું થાય બેટા? √15. ચલો ફટાફટ આની કિંમત લઈએ. તો sin અને sin ઉડી જાય. 1/2 નો આન્સર, 1/2 નો સ્ક્વેર એટલે 1/4. આનો આન્સર શું આવે બેટા? √3. √3 નો વર્ગ એટલે 3 વત્તા આનો આન્સર શું આવે બેટા? કોટ અને કોટ ઇન્વર્સ ઉડી જાય. √15 નો વર્ગ એટલે 15. તો તમારો જવાબ છે 1/4 પ્લસ 18. ચલો 1/4 પ્લસ 18 છે. તમારી જોડે આટલા બધા ઓપ્શન છે
તો આ થાય 72, 72 ને 73 ડિવાઈડ બાય 4. આનું સાદું રૂપ છે અને તમારો ઓપ્શન નંબર એ રેડી છે. ઠીક છે, તો જો ધ્યાનથી તમે ક્વેશ્ચન સોલ્વ કરો છો તો તમે જોઈ શકો છો કે જે વિધેય આપણને જોવે છે એ વિધેય આપણે લાયા અને સમાન વિધેય કેન્સલ કર્યું, જે વધે છે તમારો જવાબ અને મેનિપ્યુલેશન થી આન્સર આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન બેટા, cos 2 tan inverse 1/5 વત્તા tan inverse 5. હવે આ પ્રશ્ન તમે ધ્યાનથી જુઓ ને બેટા તો તરત તમને એક વસ્તુ દેખાઈ જાય કે અહીંયા આ અને આ એ બંને એકબીજાના વ્યસ્ત છે. જો એકબીજાના વ્યસ્ત હોય તો તમને એક આ વસ્તુ દેખાઈ જવી જોઈએ. ત્રિકોણમિતિ એવું છે ને કે તમને એ પ્રશ્નમાં તરત જ એક વસ્તુ લાઈટ થઈ જાય કે હા આવું કંઈક છે. હું આને આવી રીતે લખી શકું, કોટમાં ફેરવું તો cot inverse 5 પ્લસ tan inverse 5 તો છે જ ઓલરેડી. જો આવું તમને લાઈટ થાય છે તો બેટા આ તો તમારું π/2 થઈ ગયું હે ને. જો આ π/2 થઈ ગયું તો cos 2 ગુણ્યા π/2 તો 2 2 ઉડી ગયા બેટા. તો cos π નો જવાબ શું આવે છે? -1. તો તમારો ઓપ્શન ડી રાઈટ છે, વિચ ઇઝ -1. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. હવે બેટા સારા ક્વેશ્ચનો ચાલુ થાય છે. અત્યાર સુધી સારા જ હતા, પરંતુ હવે એવું કે તમે લોજિકલી થોડું કંઈક સમજશો. અહીંયા શું પ્રશ્ન છે, પહેલા પ્રશ્નને સારી રીતે સમજીએ. તમને એવું કીધું છે કે જો આને કહેવાય સમેશન. સમેશન એટલે સરવાળો. સરવાળો i બરાબર 1 થી 20 sin ઇન્વર્સ xi બરાબર 10 પાઈ હોય તો સમેશન i ઇઝ ઇક્વલ ટુ 1 થી 20 xi નો તમારે જવાબ શોધવાનો છે. આ પ્રશ્ન ઉપર આવીએ એની પહેલા આપણે આ પ્રશ્ન સોલ્વ કરીએ. કેમ? જેનાથી તમને થોડો વધારે અંદાજ આવે, પછી આપણે પાછળનો પ્રશ્ન સોલ્વ કરીએ. આ પ્રશ્નમાં તમને એવું કીધું છે કે sin ઇન્વર્સ x વત્તા sin ઇન્વર્સ y વત્તા sin ઇન્વર્સ z બરાબર 3π/2 છે. તો તમારે આવું ભયાનક દેખાય એક પ્રશ્ન, એનો ઉકેલ લાવવાનો છે. જેટલો ભયાનક દેખાય છે બેટા એટલો જ સિમ્પલ છે. જોઈ લઈએ. સૌ પ્રથમ તો sin ઇન્વર્સ વિશે તમને થોડી કંઈક એટલી ખબર છે કે એનો વિસ્તાર, કારણ કે આ વત્તા આ છે તો એનો વિસ્તાર બેટા -π/2 થી π/2 નો છે. જો એનો વિસ્તાર -π/2 થી π/2 નો હોય તો એની મહત્તમ કિંમત π/2 હોય. એવી જ રીતે આની પણ મહત્તમ કિંમત π/2 હોય, તેવી જ રીતે આની પણ મહત્તમ કિંમત π/2 હોય. પરંતુ અહીંયા જે આપેલું છે ને એ શું છે બેટા? 3π/2, મતલબ 3 વખત π/2. તો આપણને એનો અંદાજો આવે કે જો એવું છે તો sin ઇન્વર્સ x વત્તા sin ઇન્વર્સ y વત્તા sin ઇન્વર્સ z બરાબર π/2 વત્તા π/2 વત્તા π/2 થાય. સમજો શું વિચાર્યું છે આપણે. જો આ બધાની મહત્તમ કિંમત π/2 હોય અને આનો જવાબ 3π/2 આવે છે તો કમ્પલસરી આનો જવાબ બેટા π/2 જ આવે. તો જ 3 એ 3 નો સરવાળો 3π/2 થાય ને. અને જો તમે આવું સમજી શકો છો કે 3 એ 3 નો જવાબ π/2 છે તો તમે આને સોલ્વ કરી શકો. sin ઇન્વર્સ x બરાબર π/2 થાય તો બેટા x બરાબર શું થાય? sin π/2. sin π/2 ની કિંમત શું આવે બેટા? 1. એ જ રીતે y ની અને z ની કિંમત પણ સમાન આવે. બસ આટલું તમારે સમજવાનું હતું. ફરીથી શું સમજ્યા કે જો 3 ની મહત્તમ કિંમત π/2 છે, જો 3 એ 3 પદોનો સરવાળો 3π/2 આપેલો છે તો π/2 વત્તા π/2 વત્તા π/2 થાય તો ને તો માત્ર જ જવાબ 3π/2 આવે. જો તો ને તો માત્ર 3π/2 આવે તો આ બધાની કિંમત π/2 થાય. તો sin ઇન્વર્સ x બરાબર π/2 તો x ની કિંમત 1. એવી જ રીતે y ની કિંમત પણ 1 અને z ની કિંમત પણ 1. જો 3 એ 3 ની કિંમત 1 આવી ગઈ પછી તો ભલે ને આવું ભયાનક આપ્યું, આપણને શું ફરક પડે? ચલો બધાની કિંમત 1 છે તો 1 ની 100 ઘાત બેટા 1, y ની 100 ઘાત 1, z ની 100 ઘાત 1 માઇનસ 9 1 પ્લસ 1 પ્લસ 1. તો આ છે 3 માઇનસ 9/3. તો આ 3 ઉડી જાય છે. તો 3 minus 3 is equal to 0. Then answer is 0. ઠીક છે. જો તમને સમજાય તો આ પ્રશ્નમાં એક વખત સમજણ પડી જાય પછી વારે ઘડીએ તમને આમાં ટેન્શન લેવાની જરૂર નથી. હવે આ પ્રશ્ન જોઈએ જે આપણે મિસ કરેલો છે. યસ, summation of i is equal to 20 sin inverse xi બરાબર tan pi. પહેલા તો આપણે એને જોઈ લઈએ કે શું લખેલું છે.
આને જો આપણે ગાણિતિક રીતે લખવાની કોશિશ કરીએ તો કંઈક આવું દેખાય. ધ્યાનથી જોજો. સાઇન ઇનવર્સ x1 વત્તા સાઇન ઇનવર્સ x2 વત્તા સાઇન ઇનવર્સ x3 એન્ડ સો ઓન સાઇન ઇનવર્સ x1 થી ક્યાં સુધી બેટા? 20 સુધી. અને બધાનો જવાબ શું છે? મતલબ બધાનો સરવાળો છે tan પાઈ. હવે આપણે આ પ્રશ્નમાં જ ચર્ચા કરી બેટા કે આનું મહત્તમ કિંમત π/2 છે. જો આની મહત્તમ કિંમત π/2 હોય તો તમે સમજી શકો π/2 ને તમે 20 વખત ગુણો તો તમને 10 પાઈ મળે, હે ને? તમે π/2 વત્તા π/2 20 વખત કરો ત્યારે તમને 10 પાઈ મળે. અને જો ત્યારે તમને 10 પાઈ મળે તો તમારે એ સમજવું જોઈએ કે આની કિંમત π/2 થાય, આની કિંમત પણ π/2 થાય, તમામની કિંમત π/2 થાય. જો તમામની કિંમત π/2 થાય છે તો તમે કહી શકો બેટા x1 બરાબર x2 બરાબર x3 એન્ડ સો ઓન બરાબર x20 બરાબર તમે 1 કહી શકો. કેવી રીતે 1? આપણે લાયા ને sin ઇનવર્સ x1 બરાબર π/2 તો x1 બરાબર sin π/2, sin π/2 ની કિંમત 1. એવી જ રીતે બધાની કિંમત 1 આવે, જે તમે અહીંયા ખૂબ જ સારી રીતે જોઈ શકો છો. જો બધાની કિંમત બેટા 1 આવે છે તો તમને આ શું કીધું છે? જુઓ ધ્યાનથી, શેની કિંમત શોધવાની કીધી છે? x1 વત્તા x2 વત્તા x3 વત્તા x20 ની કિંમત શોધવાની કીધી છે. ચલો બધાની કિંમત શું છે બેટા? 1 પ્લસ 1 પ્લસ 1 પ્લસ કેટલી વખત? 20 વખત. ચલો 20 વખત હોય તો જવાબ શું આવે બેટા? 20. 1 વત્તા 1 વત્તા 1 20 વખત તો 20. તો તમારો જવાબ આવી ગયો 20. તો તમે પ્રશ્ન જોઈને તમારે ગભરાઓ એના કરતા તમે જો